સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ મશીન 2 ની લેબોરેટરીની અંદર પ્રેક્ટિકલ નંબર 1. એમાં આપણે કરવાનું શું છે તો કે સીલિંગ ફેનના કનેક્શન ચેક કરવાના છે. કોના? સીલિંગ ફેનના કનેક્શન ચેક કરવાના છે. સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો પંખો. બધાએ જોયો છે ઘરે આ ટાઈપનો પંખો હોય છે. ખાલી એક વસ્તુ મિસિંગ હોય, કઈ? કેપેસિટર. અત્યારે મેં કેપેસિટર કાઢી નાખ્યું છે. કેમ? કારણ કે આપણો પર્પઝ એ છે કે કેપેસિટરના કનેક્શન કેવા હોય છે, કયું વાઇન્ડિંગ કોની સાથે કેવી રીતે કનેક્ટેડ છે અને એના ટેકનિકલ પેરામીટર શું છે એ આપણને એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ચેક કરતા આવડવા જોઈએ. એટલા માટે મેં અત્યારે કેપેસિટર કાઢી નાખ્યું છે. સારું, સૌથી બીજી વસ્તુ કે ભાઈ આ પંખો છે એ કઈ મોટર છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે. સારું, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર જનરલી બીજી બધી જે મોટર અને આ પંખો એ બંનેમાં ફરક એટલો છે કે બાકી બધી મોટરની અંદર આપણે જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એક વખત મોટર ચાલુ થઈ જાય પછી એને કટ કરી નાખે છે. જ્યારે આની અંદર આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પિક્ચરમાં રહે છે, એને આપણે કટ કરતા નથી. પાર્ટ્સ જોવા જઈએ તો કયા પાર્ટ્સ હોય? કોઈ પણ જગ્યાએ તમે મોટર કે જનરેટર શબ્દ સાંભળો તો હંમેશા એના કેટલા પાર્ટ હોય? બે પાર્ટ હોય. કયા? એક હોય સ્ટેટર અને એક શું હોય? રોટર. જે સ્ટેડી પાર્ટ હોય એને આપણે શું કહીએ? સ્ટેટર. જે રોટેટિંગ પાર્ટ હોય એને આપણે શું કહીએ? રોટર. તો સ્ટેટરની અંદર શું આવેલું હોય તો કે સ્ટેટરનો કોર હોય અને એની અંદર શું હોય? સ્ટેટરના કંડક્ટર અથવા વાઇન્ડિંગ. એવી રીતે રોટરમાં શું હોય તો કે રોટરનો કોર હોય અને રોટરનું શું હોય? વાઇન્ડિંગ. સીલિંગ ફેનની અંદર આપણી પાસે કેટલા વાઇન્ડિંગ છે તો કે બે વાઇન્ડિંગ છે. કયા? તો એક હશે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને એક કયું વાઇન્ડિંગ છે? રનિંગ વાઇન્ડિંગ. કેમ બે વાઇન્ડિંગની જરૂર પડી આપણને? એક જ વાઇન્ડિંગથી કામ કેમ નહીં થતું? બે વાઇન્ડિંગની જરૂર કેમ પડી? આપણે થિયરીમાં ડિસ્કસ કર્યું હતું કે ભાઈ સિંગલ ફેઝ સપ્લાયથી કોઈ દિવસ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થતું નથી. એટલે એના માટે આપણે કયા સપ્લાયની જરૂર પડે? ટુ ફેઝ સપ્લાયની જરૂર પડે. એટલે જો મેં એક જ વાઇન્ડિંગ રાખ્યું હોય, અહીંયા આપણી રોટર આવી ગઈ, આપણે એક જ વાઇન્ડિંગ રાખીશું તો આમાંથી બે ફેઝ થવાના નથી. એટલા માટે મેં શું લઈ લીધું? બીજું વાઇન્ડિંગ લીધું. બે વાઇન્ડિંગ લીધા. જલ્દી કેટલા વાઇન્ડિંગ લીધા આપણે? બે વાઇન્ડિંગ લીધા. પણ હવે તકલીફ શું થશે? બંને શું છે? વાઇન્ડિંગ જ છે. બંને વાઇન્ડિંગ છે તો પછી તમને પાછો ફેઝ ડિફરન્સ એટલે કે ટુ ફેઝ મળશે નહીં. એટલા માટે આપણે શું કરી દઈએ છીએ? કોઈ પણ એક વાઇન્ડિંગમાં શું લગાડી દઈએ છીએ? કેપેસિટર લગાડી દઈએ. એટલે હવે જેમાં કેપેસિટર હશે, એક વાઇન્ડિંગનો કરંટ આમ હોય તો કેપેસિટરને લીધે બીજી વાઇન્ડિંગનો કરંટ કેવો થઈ જશે? અલગ પડી જશે. એટલે હવે બે ફેઝ કેવા થઈ જશે? અલગ. એટલે કે સિંગલ ફેઝમાંથી કેટલા ફેઝ થઈ ગયા? બે ફેઝ થઈ ગયા. તો કેપેસિટર લગાડવાથી આપણને ફાયદો શું થયો કે જે તમારો સિંગલ ફેઝ સપ્લાય હતો એ હવે કેટલા ફેઝનો સપ્લાય થઈ ગયો? બે. જો કેપેસિટર નહીં લગાડો તો ટુ ફેઝ થતું નથી. એટલે કેપેસિટર કેવું છે? મસ્ટ એલિમેન્ટ છે આપણા કેસમાં. અને એટલા માટે આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે આવા પિક્ચરમાંથી કટ કરતા નથી. હંમેશા એ ક્યાં રહેશે? પિક્ચરમાં રહેશે જ. અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આપણે રાખતા નથી. બીજા ટાઈપની આપણે ઇન્ડક્શન મોટર ભણશું, ગોળવાળી. એની અંદર તમે જોશો તો એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હોય કે જે રનિંગ કન્ડિશન વખતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને પિક્ચરમાંથી શું કરી નાખશે? કાઢી નાખશે. પણ સીલિંગ ફેનની અંદર કેપેસિટર હંમેશા આપણી સર્કિટમાં જોડાયેલું જ છે. કારણ કે એની મદદથી જ આપણે શું કરીએ છીએ? સ્પ્લિટ ફેઝ કરીએ છીએ. એટલે કે સિંગલ ફેઝને શેમાં કન્વર્ટ કરીએ છીએ? બે ફેઝમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે હવે વાત એવી આવે કે મને આ પંખામાં ઓળખતા આવડવું જોઈએ કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કયું અને રનિંગ વાઇન્ડિંગ કયું. જ્યારે હું કહું છું કે વાઇન્ડિંગ, એનો મતલબ એના કેટલા છેડા હશે? આ ધારો કે આ વાઇન્ડિંગ છે તો આના કેટલા છેડા છે? એક વાઇન્ડિંગ છે તો કેટલા છેડા? બે. ધારો કે આપણે આને કહી દઈએ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો
તો એવી રીતે રનિંગ વાઇન્ડિંગ પણ હશે, તો એના પણ કેટલા છેડા થઈ ગયા? 2. એટલે ટોટલ કેટલા છેડા બહાર આવવા જોઈએ? 4 છેડા બહાર આવવા જોઈએ. શેમાંથી? પંખાના વાઇન્ડિંગમાંથી કેટલા છેડા બહાર આવવા જોઈએ? 4. જો અત્યારે તમે ધ્યાનથી જુઓ તો કેટલા દેખાય છે આપણને? 3 દેખાય છે. આ જે કનેક્ટર મૂક્યું છે એમાં 3 છે. થોડુંક આપણે વધારે ડિટેલમાં જોઈએ. જો અત્યારે આ તમને કેટલા વાયર દેખાય છે? અહીંયા 3 વાયર આમાંથી બહાર નીકળે છે. આ બંને વાઇન્ડિંગ દેખાય છે. બહારની બાજુ જે વાઇન્ડિંગ છે એ તમારી કઈ છે? રનિંગ વાઇન્ડિંગ છે, મેઇન વાઇન્ડિંગ જેને કહેવાય. અને અંદરની બાજુ જે આપણને દેખાય છે એ આપણી છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એટલે કે ઓક્ઝિલરી વાઇન્ડિંગ, જે તમને સ્ટાર્ટ કરવા માટે મદદ કરે છે. 2 વાઇન્ડિંગ છે તો છેડા આવવા જોઈએ 4, પણ એની જગ્યાએ આવી કેટલા રહ્યા છે? 3. એનો એક જ મતલબ હોય કે જે આ 4 છેડા છે એમાંથી કોઈ બી 2 શું કરી દીધા હશે? કોમન કરી દીધા, ભેગા કરી દીધા હશે. એટલે એમાંથી જે ટર્મિનલ બહાર આવ્યો એને આપણે શું કહેશું? કોમન ટર્મિનલ. આ એક છેડો આવતો હશે, શેનો હશે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. આ બીજો એક છેડો બહાર આવતો હશે, શેનો હશે? રનિંગ વાઇન્ડિંગ. એટલે હવે આપણને એટલું ખબર પડે કે આપણા પંખામાંથી 3 કનેક્શન જે બહાર આવે છે એમાંથી એક ટર્મિનલ કયો હશે? કોમન હશે. એક ટર્મિનલ કયો હશે? સ્ટાર્ટિંગનો હશે. અને એક ટર્મિનલ શેનો હશે? રનિંગનો હશે. હવે મારે ટેકનિકલી એના પેરામીટર એટલે કે રેઝિસ્ટન્સની વેલ્યુ માપવી છે. ખાલી તમે જોઈને કહી શકો મને કે શેનો રેઝિસ્ટન્સ વધારે હશે? રનિંગનો વધારે લાગે છે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો વધારે હશે? શેનો વધારે હશે? સ્ટાર્ટિંગનો વધારે હશે કે રનિંગનો વધારે હશે? રનિંગનો. કેમ રનિંગનો વધારે લાગે છે? કારણ કે એના ટર્ન્સ કેવા છે? બધા દેખાય છે ને બધાને પાછળ. ધ્યાનથી જુઓ તો બંનેનો એરિયા કેવો છે? સરખો છે. ખાલી ફરક શેમાં છે? બંનેની લેન્થમાં. બહારની જે રનિંગ વાઇન્ડિંગ છે એની લેન્થ કેવી છે? વધારે. અંદર જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની લેન્થ કેવી છે? ઓછી. જો તમને રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા યાદ હોય તો R ઇક્વલ ટુ થાય ρ L/A, જ્યાં ρ શું છે? મટીરિયલની પ્રોપર્ટી. આ તો બંનેમાં સેમ જ મટીરિયલ આવ્યું છે એટલે આના પર ડિપેન્ડ કરશે નહીં. બંનેનો એરિયા એટલે કે જાડાઈ જુઓ તમે તારની તો એ પણ કેવી છે? સરખી. તો રેઝિસ્ટન્સ આના ઉપર પણ ડિપેન્ડ કરશે નહીં. ખાલી એક જ પેરામીટર રહ્યું, કયું? લેન્થ. એટલે કે જેની લેન્થ વધારે એનો રેઝિસ્ટન્સ વધારે. તો આપણા કેસમાં શેનો રેઝિસ્ટન્સ વધારે આવવો જોઈએ? રનિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો આવવો જોઈએ? વધારે. કોનો રેઝિસ્ટન્સ ઓછો હશે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ ઓછો હશે. આટલું ક્લિયર થઈ ગયું? સારું. હવે આઈડેન્ટિફાઈ મારે કરવું છે, કારણ કે આ તો અહીંયા આપણને દેખાઈ ગયું એટલે મને ખબર પડે છે કે ચલો આ પીળો વાયર છે એ સ્ટાર્ટિંગ વાળો અંદરથી આવે છે અને લાલ આ બહાર છે એટલે રનિંગનો. પણ પંખા સાથે જ્યારે આપણી પાસે પંખો આવે છે ત્યારે થોડું આપણે પછી શું કરશું કે અમને તો સાહેબે શીખવાડ્યું હતું ખોલીને અંદર, તો તમે બી ઘરે ખોલો બેસો આ બધા ટર્મિનલ કે કયું સ્ટાર્ટિંગ કયું રનિંગ. તો આપણને તો એમને એમ ખબર પડવી જોઈએ કે કયું સ્ટાર્ટિંગ છે ને કયું રનિંગ છે. સારું. બીજી એક તકલીફ શું છે કે ધારો કે આ બંને વાઇન્ડિંગ છૂટી હોત તો બરાબર છે કે હું અલગ અલગ અહીંયા પહેલા 2 છેડામાં રેઝિસ્ટન્સ માપું અને પછી ક્યાં માપું? અહીંયા માપું તો મને ખબર પડી જાય કે ભાઈ આ સ્ટાર્ટિંગ છે અને આ રનિંગ છે. પણ અહીંયા તો આપણી પાસે ટર્મિનલ જ કેટલા આવવાના છે? 3. તો સૌથી પહેલા આપણે શું છે? હવે 3 ટર્મિનલ હોય તો માપશું કઈ રીતે? ધ્યાનથી જુઓ. રનિંગ છે તો આના ટર્ન્સ વધારે દીધા. આ સ્ટાર્ટિંગ, આ રનિંગ, આ કોમન, આ સ્ટાર્ટિંગ અને આ રનિંગ. આપણી પાસે 3 છેડા અવેલેબલ છે. મારી પાસે મલ્ટીમીટર અવેલેબલ હશે. મલ્ટીમીટરથી હું આને શું કરીશ? રેઝિસ્ટન્સ ઉપર મૂકી દઈશ. હવે તમારે મને કહેવાનું છે કે પહેલા ધારો કે હું અહીંયા મૂકું છું, કોની વચ્ચે? કોમન એક ટર્મિનલ. આપણને અત્યારે ખબર નથી કે કોમન કયો છે. મેં કોઈ પણ 2 છેડા વચ્ચે મૂક્યું, ધારો કે અહીંયા 2 વચ્ચે મૂક્યું, તો મને કોઈ એક રીડિંગ મળશે. ધારો કે હું લખી લઉં છું, ચલો
કલર કોડ આપી દઈએ આપણે કે ભાઈ આર વાય અને બી, આપણી પાસે આ 3 વાયર છે અને હું શેમાં મેજર કરી રહ્યો છું? પહેલા આર અને વાય વચ્ચે. ધારો કે હું આર અને વાય વચ્ચે મેજર કરું છું અને મને રેઝિસ્ટન્સ મળે છે 400. પછી હું મેજર કરું છું કોની વચ્ચે? વાય અને બી વચ્ચે. ધારો કે મને મળે છે 290 અને પછી હું મેજર કરું છું આર અને બી વચ્ચે અને મને રેઝિસ્ટન્સ મળે છે 100. આ રીતે મને કોઈ 3 રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે. હવે મારે નક્કી કરવાનું છે કે આમાંથી કોમન કયો હશે, સ્ટાર્ટિંગ કયો હશે અને રનિંગ કયો હશે. લોજિક પરથી કોઈ મને કહી શકે કે કયું કોમન છે, કયો સ્ટાર્ટિંગ છે અને કયો રનિંગ છે? આર વાય એ રનિંગ. ઓકે, 2 3 કોમન. કયો? YB કોમન. અચ્છા, અને RB સ્ટાર્ટ. ચાલો બીજા કોઈને કઈ કેવું હોય તો? સર RY કોમન. આર વાય કોમન. ઓકે, આર વાય કોમન. પછી અને પેલો RB છે તે સ્ટાર્ટિંગ. આરબી છે સ્ટાર્ટિંગ. ઓકે, પછી અને વચ્ચે વાળો રનિંગ. વચ્ચે વાળો રન સર R કોમન, R રનિંગ, કયો? R રનિંગ, રેડ રનિંગ, R રનિંગ, અત્યારે તો હું આને પૂછું છું. ડબલ અચ્છા, તારું બી લખી દઉં. વાંધો નહીં, ચાલ અલગથી લખી દઉં. આર રનિંગ, કોમન કે રનિંગ? રનિંગ, આર રનિંગ. ઓકે, પછી Y કોમન આવશે. વાય કોમન. પછી બી સ્ટાર્ટિંગ. હવે ધ્યાનથી સમજો કે થઈ શું રહ્યું છે. ધારો કે મને ખબર જ હોત તો શું આવે? અત્યારે આ વાઇન્ડિંગ કેવું કીધું મેં? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેવો કીધો? ઓછો. કોની વચ્ચે હું માપું છું? કોમન અને સ્ટાર્ટિંગ વચ્ચે. તો કેટલો રેઝિસ્ટન્સ આવે? સપોઝ આવે છે 110. કેટલો આવે છે? 110. એક જ મિનિટ પોઝ કરી દઉં. રેઝિસ્ટન્સ આવ્યો 110 આવ્યો. પછી હું મેજર કરું છું કોની વચ્ચે? કોમન અને રનિંગની વચ્ચે. તો એ વખતે આ બ્રાન્ચ પિક્ચરમાં આવશે? આ નહીં આવે. કેમ? કારણ કે તમે માપો કોની વચ્ચે છો? કોમન અને આની વચ્ચે. એટલે આનો રેઝિસ્ટન્સ આવ્યો 290. અને હવે હું માપું છું કોની વચ્ચે? સ્ટાર્ટિંગ અને રનિંગની વચ્ચે. તો સર્કિટ કઈ રીતે પૂરી થશે? સ્ટાર્ટિંગમાંથી ગઈ, અહીંયા તો જવાનું નથી કારણ કે મલ્ટીમીટર તમે કનેક્ટ નથી કર્યું. અહીંયાથી ગઈ ને ક્યાંથી બહાર નીકળ્યું? અહીંયાથી. તો આ બંને રેઝિસ્ટન્સ કેવા થઈ ગયા? એકબીજાની સિરીઝમાં થયા. ખ્યાલ આવે છે? સિરીઝમાં થયા. સિરીઝમાં રેઝિસ્ટન્સનો શું થાય? સરવાળો. એટલે જ્યારે તમે આ બંને ટર્મિનલની વચ્ચે માપશો ત્યારે રેઝિસ્ટન્સ કેટલો આવશે? 110 વત્તા 290 એટલે કેટલા આવશે? 400. કોની વચ્ચે? આ બંનેની વચ્ચે. ખ્યાલ આવે છે? એટલે કે તમારા કોમન સિવાયના જે બે ટર્મિનલ હશે, કોમન સિવાયના, એમાં હંમેશા રેઝિસ્ટન્સ કેવો આવશે? સૌથી વધારે. ખ્યાલ આવે છે હું શું કહું છું? સ્ટાર્ટિંગનો 110, રનિંગનો 290. પણ જો તમે સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે માપ્યું તો આ બંને વાઇન્ડિંગ એકબીજાની કેવી થઈ ગઈ? સિરીઝમાં. સિરીઝમાં રેઝિસ્ટન્સનો સરવાળો થાય એટલા માટે તમને રીડિંગ કેવું આપશે? સૌથી વધારે. એટલે જ્યારે તમે 3 રીડિંગ લો છો અને તમારું રીડિંગ જેમાં સૌથી વધારે આવે તો તમારે શું સમજવાનું છે કે એ બંને તમારા કયા છેડા છે? સ્ટાર્ટિંગ અને રનિંગના. એટલે આ બંને સિવાયનો જે ટર્મિનલ છે એ તમારો કયો ટર્મિનલ છે? કોમન ટર્મિનલ છે. આપણા કેસમાં આર અને વાય એનું રીડિંગ કેવું આવે છે? સૌથી વધારે આવે છે ત્રણેયમાંથી. એટલે કે આ બંને સિવાયનો ટર્મિનલ એ આપણો કયો હશે? કોમન. એટલે કે કયો ટર્મિનલ આપણો કોમન થશે? બી ટર્મિનલ કેવો થશે? કોમન. ખ્યાલ આવે છે? સારું. એક નક્કી થઈ ગયું. પછી આપણે શું જોવાનું? બીજું રેઝિસ્ટન્સ. હવે એના પછી જે સૌથી વધારે હોય એ તમારું કયું વાઇન્ડિંગ થશે? રનિંગ વાઇન્ડિંગ થશે. એટલે કે
રનિંગ વાઇન્ડિંગમાં કયો છેડો આપણે ગણશું? બી તો કેવો છે? બી કેવો છે? કોમન. એટલે કે તમારો વાય હશે એ તમારો કયો આવશે? ખ્યાલ આવે છે હું શું કહું છું? અને ત્રીજો રેઝિસ્ટન્સ જે સૌથી ઓછો, બી તો કોમન છે, તો આર તમારો કયો હશે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વાળો હશે. ખ્યાલ આવે છે? પિક્ચર ક્લિયર થાય છે? તમારે ખાલી શું કરવાનું છે? જેવો પંખો હાથમાં આવે એટલે 3 રેઝિસ્ટન્સ માપી લેવાના છે. પહેલા 2 ટર્મિનલ, પહેલો ને ત્રીજો ટર્મિનલ અને બીજો ને ત્રીજો ટર્મિનલ. રેઝિસ્ટન્સની વેલ્યુ લખી નાખવાની છે. જે રેઝિસ્ટન્સની વેલ્યુ સૌથી વધારે આવે એ સિવાયનો ત્રીજો ટર્મિનલ એ તમારો શું આવશે? કોમન ટર્મિનલ. એના પછી જેનો રેઝિસ્ટન્સ વધારે હશે એ આવશે તમારો રનિંગ ટર્મિનલ. એના પછી જે તમારો આવે એ તમારો કયો હશે? સ્ટાર્ટિંગ ટર્મિનલ હશે. તો આ રીતે આપણે શું કરી શકીએ? સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે અત્યારે આપણે આને તું બેટા પકડી રાખજે પંખો. બરાબર, એ શું કરે છે? આ રીતે પંખો પકડી રાખશે અને હું શું કરીશ? તું ખાલી આ બધાને દેખાય એવી રીતે જોઈશ. હું અત્યારે શું રાખું છું? રેઝિસ્ટન્સ ઉપર રાખું છું અને અહીંયા 3 વાયર છે. કયા કયા દેખાય છે? વ્હાઈટ, રેડ અને બ્લુ. સૌથી પહેલા હું આપું છું વ્હાઈટ અને રેડ વચ્ચે. કેટલો આવે છે? વ્હાઈટ અને રેડ વચ્ચે માપી લઈએ. કેટલો બતાવે છે? 180. લખવું હોય તો લખી નાખો ખાલી. કોની કોની વચ્ચે? વ્હાઈટ અને રેડ વચ્ચે કેટલો આવે છે? 180. હવે હું કોની વચ્ચે માપું છું? વ્હાઈટ અને બ્લુની વચ્ચે. વ્હાઈટ અને બ્લુની વચ્ચે કેટલો આવે છે? 300. અને હવે હું આપું છું રેડ અને બ્લુની વચ્ચે. $472. બરાબર, એટલે સૌથી વધારે કોની વચ્ચે આવે છે? આર અને બી ની વચ્ચે આવે છે સૌથી વધારે. એનો મતલબ આપણો કોમન ટર્મિનલ કયો થયો? એ સિવાયનો વ્હાઈટ. જે વ્હાઈટ વાળો છે એ તમારો કયો ટર્મિનલ થશે? જે સૌથી નીચે દેખાય છે કેવો દેખાશે? કોમન. એના પછી રેઝિસ્ટન્સ કોનો વધારે આવ્યો? વ્હાઈટ અને બ્લુ. એટલે બ્લુ તમારો કયો ટર્મિનલ થશે? રનિંગ વાળો. અને વચ્ચે જે રેડ રહ્યો એ તમારો કયો થશે? સ્ટાર્ટિંગ. એટલે અત્યારે તમે જુઓ તો આ ટર્મિનલ બ્લોકની અંદર સૌથી ઉપર કયો છે? રનિંગ વાઇન્ડિંગ. વચ્ચે કયો છે? સ્ટાર્ટિંગ. અને નીચે કયો છે? કોમન ટર્મિનલ છે. હવે તમારે કેપેસિટર લગાડવું હોય તો ક્યાં લગાડવું પડે? કેપેસિટર લગાડવું હોય તો ક્યાં લગાડવું પડે? રનિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની વચ્ચે અથવા અહીંયા અથવા અહીંયા. રનિંગ અને સ્ટાર્ટિંગની વચ્ચે કેમ? કારણ કે આપણે ફેઝ કેવો કરવાનો છે? સ્પ્લિટ કરવાનો છે. કોમન વચ્ચે લગાડશો તો સ્પ્લિટ થતો નથી. એટલે આપણે શેની વચ્ચે લગાડશું? સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે. એટલે ધારો કે આપણો ટર્મિનલ બ્લોક છે. જો તમે જોયું હોય અને આપણે આનો ઝૂમ વ્યૂ જોઈએ છે ત્યાં, તો અહીંયા તમારે કેટલા ટર્મિનલ હશે? 3. જે શેમાંથી આવે છે? પંખાનામાંથી આવે છે, મોટર. ઉપર કયો છે? રનિંગ. વચ્ચે કયો છે? સ્ટાર્ટિંગ. અને છેલ્લે કયો છે? કોમન છે. અને આપણે કેપેસિટરના 2 છેડા કોની વચ્ચે લગાડશું? સ્ટાર્ટિંગ અને રનિંગ. આ રીતે કેપેસિટર લગાડશું. એટલે અને અહીંયાથી 3 છેડા ક્યાં જશે? મોટરમાં. અહીંયા શું આપવાનું થશે? સપ્લાય, ફેઝ અને ન્યુટ્રલ. તો ન્યુટ્રલ હંમેશા તમે માર્ક કરો તો એ કોમન સાથે છે. અને આપણે સ્પ્લિટ કોને કરવાનો છે? ફેઝને. એટલા માટે ફેઝ હંમેશા ક્યાં આવશે? સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે. જો તમે આને ધ્યાનથી જુઓ તો નીચે કોમન અને ન્યુટ્રલ એ બંનેનું એક જ ખાનું છે. અને સ્ટાર્ટિંગ, રનિંગ વાઇન્ડિંગ અને ફેઝ એ બંનેની લાઈન સાથે સાથે છે. એ બંનેના સ્ક્રૂ સાથે સાથે છે. કારણ કે આપણે ફેઝને સ્પ્લિટ કરવાનો છે
એટલે અહીંયાથી ભલે સિંગલ ફેઝ આવ્યો પણ અહીંયાથી કેટલા ફેઝ ગયા? 2. તમારે સિમ્પલ એવું નથી જોવાનું કે આ 3 કાણા જાય છે, એવું નહીં. આ એક ફેઝ આવ્યો જેમાંથી 2 ફેઝ અને એક શું ગયું? ન્યુટ્રલ ગયું. એટલે કે સિંગલ ફેઝને આપણે શેમાં કન્વર્ટ કર્યું છે? 3 ફેઝ. એટલે સોરી 2 ફેઝ. અને 2 ફેઝ શેની મદદથી કર્યું? કેપેસિટરની મદદથી આપણે એને કનેક્ટ કર્યું. સારું. ઘર માટે જે કેપેસિટર વપરાય છે એનું કેટલું રેટિંગનું કેપેસિટર હોય? 2.5 2.5 માઇક્રોફેરાડ. બરાબર, આ સ્ટાન્ડર્ડ આ છે. પછી એવું નહીં કે 4નું મળતું તું તો લઈ આવો, વધારે ફાસ્ટ પડશે. ગરમી બહુ થતી હતી, 4.5નું લગાવી દો ને એટલે ધબાધબ ચાલશે. પંખો બગડી જશે, ધબાધબ નહીં ચાલે. બરાબર, કારણ કે એના જે વાઇન્ડિંગ જે છે એ પ્રમાણેનું કેપેસિટર લગાડવું જોઈએ. એટલે આપણી જે સ્ટાન્ડર્ડ વાઇન્ડિંગ છે 400 ઓહ્મ વાળું, એની અંદર તમારા માટે સફિશિયન્ટ છે 2.5 માઇક્રોફેરાડનું કેપેસિટર. આ કેપેસિટરનું મેઇન કામ શું છે? સિંગલ ફેઝને કયા ફેઝમાં કરવાનું? 2 ફેઝ. અને એટલા માટે તમારો પંખો શું થઈ રહ્યો છે? ફરી રહ્યો છે. એટલે જો પંખો ધીરે ફરતો હોય તો એનો મતલબ કે તમારું કેપેસિટર હવે કેવું થતું જાય છે? વીક પડતું જાય છે. એટલે માર્કેટમાં જવાનું અને કહેવાનું કે 2.5 માઇક્રોફેરાડનું કેપેસિટર આપ. એટલે કહેશે કે કે જેમાં ભણેલો હતું. બાકી બધા આવીને કહે છે કે કેપેસિટર આપ, તું આવીને કહે છે કે 2.5 માઇક્રોફેરાડનું આપ. ખ્યાલ આવે છે? તો તમે ટેકનિકલ પર્સન છો તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે પેલો ભૂલથી બીજું કંઈક આપી દે તો તમારે જોઈ લેવાનું એકવાર કે હા બરાબર છે 2.5 વાળું છે તો આપણા માટે પંખા માટે ચાલશે. તો ફરી એકવાર કેપેસિટરનું કામ શું હશે? અહીંયા સિંગલ ફેઝને 2 ફેઝમાં કન્વર્ટ કરે. શું કેપેસિટર જરૂરી છે? કેમ? કારણ કે સિંગલ ફેઝને કયા ફેઝમાં કન્વર્ટ કરે છે? 2 ફેઝની અંદર કન્વર્ટ કરે છે. સારું, એટલે કેપેસિટર પતી ગયું. આ બાજુ હવે સપ્લાય કયો આપશું? સિંગલ ફેઝ અને ન્યુટ્રલ. અને આ બાજુ જે 3 છેડા દેખાય છે કયા હશે? સ્ટાર્ટિંગ રનિંગ અને કોમન. ઉપરથી નીચે સિક્વન્સ બોલીએ તો રનિંગ સ્ટાર્ટિંગ અને કોમન. કોમન સાથે કોનું કનેક્શન? ન્યુટ્રલ. અને રનિંગ સાથે કોનું કનેક્શન? ફેઝ. જો તમારે પંખાની સ્પીડ જે રીતે ફરે છે એવી રીતે ઊંધી કરવી હોય તો કોઈને એવું થાય કે ના આ ગરમીમાં પંખો ચાલુ કરો તો હવા આમ ના આવે, જેટલી છે એ બી લઈ લો. મારે શું વધારે ગરમી થાય તો ચાલશે પણ આવું અડધું થોડો હવા મને નહીં ગમે, આને ઊંધો ફરાઈ દેવો. એટલે એ શું કરે? બધી પંખા હવા ઉપર લે. તો શું કરવું પડે? ખાલી તમારે કયા છેડા બદલવાના? જ્યાં સ્ટાર્ટિંગ છે એ રનિંગમાં આપી દો અને રનિંગ છે એ ક્યાં આપી દો? સ્ટાર્ટિંગમાં. એટલે તમારો ફ્લક્સ ઊંધો જશે તો તમારો પંખો કેવો ફરશે? ઊંધો ફરશે. એટલે આ તો એટલા માટે કહું છું ઊંધું કે તમે કોઈ વાર જાઓ ને કોઈ કહે કે સાહેબ લગાવ્યો ત્યારથી ઊંધો જ ફરે છે. પંખો જેવો છે. તમારે એવું કહે કે ના પંખો એવો નથી, ઊભો રહે, લા એક ટેબલ, ખાલી એક સ્ક્રૂ ડ્રાઈવર લઈને ચડવાનું અને કયા 2 છેડા બદલવાના? સ્ટાર્ટિંગ અને રનિંગ. એટલે કે ઓ સાહેબ તો ભગવાન હવા પાછી લાવી દીધી. પહેલા હવા લઈ લેતું તું બધું, હવે હવા ક્યાં આવી? પાછી. એટલે ડાયરેક્શનથી એટલો ફરક પડે. ખ્યાલ આવે છે ને? તો પંખો સીધો ફરતો હશે તો હવા નીચે આવશે, ઊંધો ફરશે તો બી નીચે આવશે, એવું થવાનું છે. તો એ લેવાનું બરાબર છે ને? આમાં કોઈ ડાઉટ છે? અત્યારે પંખામાં કોઈને કઈ ડાઉટ છે? ધારો કે ભાઈ જાતે આવે તમારે કરવાનું તો શું કરશું? પંખો તમારી પાસે આવે એટલે પહેલું જ કામ શું કરી દેવાનું? પહેલા તો એક કેપેસિટર ઊંધું બહાર કાઢી લે. બહાર કાઢીને આને કઈ રીતે ચેક કરવાનું કેપેસિટર ને? બધાને મેથડ ખબર હશે ને? આની સાથે જે પ્લગ ચાલુ હોય ત્યાં 5 સેકન્ડ માટે ભરાઈ દેવાનું. બરાબર, 5 સેકન્ડ ભરાઈને પછી આમ દબાવો એટલે ફટાકો થાય. આ ફટાકો થાય એનો મતલબ કે પંખો કેવો છે? કેપેસિટર કેવો છે? ચાલુ છે. કેપેસિટર બરાબર છે. કાંઈ ધડાકો ના થાય. ધડાકો બૂમ એવો ને સ્પાર્ક. એની અંદર એનર્જી હશે તો એ સ્પાર્ક થશે એટલે એનર્જી ડિસ્ચાર્જ થશે એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ કેપેસિટર બરાબર. અચ્છા, મારી એક ભૂલ થઈ હતી એની બી વાત કહું છું કે હું પંખોને ટેસ્ટ કરતો હતો ખોલીને. તો હવે પંખો જ્યારે એકવાર પહેલી વાર ટેસ્ટિંગ કરવા માટે પંખો ચાલુ કર્યો હતો ત્યારે આ કેપેસિટર કેવું હોય? ચાર્જ થઈ ગયું હોય. હવે કેપેસિટરને ડિસ્ચાર્જ કર્યા વગર કે કાઢ્યા વગર જ હું પાછું શું ફેનની સ્વિચ બંધ કરી પેલું પ્લગ કાઢી નાખ્યો એનો શાંતિથી. કીધું હવે તો કોઈ જગ્યાએથી સપ્લાય આવવાનું નથી અને ટચ કર્યો આને તો કેપેસિટર ક્યાં ડિસ્ચાર્જ થયું? મારામાં ડિસ્ચાર્જ થયું.
તમને લાગે છે ને એનર્જી કંઈક વધારે જ છે મારી, કે આ બધા ડિસ્ચાર્જ થયેલા છે અંદર, આમ બરાબરનો ઝાટકો લાગ્યો એ. ના ના, ખબર પડી ગઈ કે હા ઇલેક્ટ્રિસિટી છે. આપણે બધું હવામાં વાતો કરતા, ભલે આપણે ધારીએ છીએ બધું, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, EMF, કરંટ, વોલ્ટેજ, દેખાતું કશું જ નહીં, પણ ફીલ મસ્ત થયું મને કે હા છે. બરાબર. તો એ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ, અહીંયા નહીં, ઇવન તમે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સમિશન લાઈન ગમે ત્યાં કામ કરતા હોય અને જો કેપેસિટર શબ્દ સાંભળો કે આપણી લાઈનમાં કેપેસિટર છે, તો હંમેશા સાવધ થઈ જવાનું, કારણ કે પોતે એનર્જી સોર્સ છે. જ્યારે એને સપ્લાય નહીં મળતો હોય ત્યારે ડિસ્ચાર્જ થશે, એને પાથ મળી ગયો હતો. જ્યાં સુધી તમે એને સપ્લાય આપો છો ત્યાં સુધી એ ચાર્જ થવાનું કામ કરે છે, પણ જેવો તમે સપ્લાય કટ ડાઉન કરશો તો એ રિવર્સમાં ડિસ્ચાર્જ થશે અને તમે અડશો તો તમને શોક લાગશે. બરાબર. એટલે કેપેસિટર ખ્યાલ આવી ગયો બધાને? કેપેસિટરનું કામ ખબર પડી ગઈ, કઈ રીતે કેપેસિટર ચેક કરવાનું, બગડેલું હોય તો કઈ રીતે ટેસ્ટ કરવાનું, સ્પાર્ક ઓછો થાય તો તરત જઈને બદલી કાઢવાનું, રેટિંગ ખબર પડી ગઈ 2.5 માઇક્રોફેરાડનું. સારું. અચ્છા, હવે કોઈ મને કહેશે કે પંખાની અંદર ફરતું કોણ હશે? આ ભાગ ફરતો હશે કે આ ભાગ ફરતો? જનરલી આપણને એવું લાગે કે આ લાગે છે મસ્ત, સુદર્શન ચક્ર જેવું કંઈક દેખાય છે મસ્ત મસ્ત, તો આ ફરતું હશે. અને આ ફરતું હોય તો કોઈને આમ મારવાની કેવી મજા. પંખો માર્યો, પથ્થર બરાબર છે પણ પંખો આમ મસ્ત ગોળ ફરતો ફરતો છે, પણ આ ભાગ ફરતો નથી. તો આ ભાગ કયો છે? આપણો સ્ટેટર છે. આ આપણું સ્ટેટર છે. અને ફરતો ભાગ કયો છે? આ ભાગ અંદર ફરે છે. આ તમારું રોટર, રોટરનો કોર, અને એની અંદર નાના આડા આડા કંડક્ટર. સ્ટેટરની અંદર કેટલા પાર્ટ? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. કોના પર માઉન્ટ કરી છે? સ્ટેટરના કોર, સ્ટેટરના કંડક્ટર. એટલે આપણે ક્યાં ભૂલ કરી? સ્ટેટરમાં તમારી વાઇન્ડિંગ છે કઈ કઈ? સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ છે. જ્યારે તમારું રોટર તો શોર્ટ સર્કિટ થયેલું જ છે અને એની અંદર કંડક્ટર ઓલરેડી છે જ. એટલે જેવો કન્ડક્શન એટલે ઇન્ડક્શન થ્રુ પાવર આમાં ટ્રાન્સફર થાય, આમાં EMF જનરેટ થશે અને ટોર્કને લીધે આ શું થવા લાગશે? તમારું રોટેટ થવા લાગશે. સારું. એટલે હવે તમે જ્યારે બી પંખો જુઓ તો આપણે એવું નહીં કરવાનું કે હા ચાલુ કરીએ તો મસ્ત હવા આવે. આપણે આમ દેખાવું જોઈએ કે હા સારું, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, રનિંગ વાઇન્ડિંગ, રેઝિસ્ટન્સ વધારે બહાર વાળો, રેઝિસ્ટન્સ ઓછો અંદર વાળો, ફેઝ અને ન્યુટ્રલ જાય છે, ફેઝ સાથે તમારું રનિંગ વાઇન્ડિંગ છે, ન્યુટ્રલ સાથે આપણું કોમન છે, અને સ્ટાર્ટિંગ બિચારો એકલો છે. પેલા બંને કપલ કરી લીધું, ફેઝે કહી દીધું રનિંગ તું મારો, ન્યુટ્રલે કીધું કોમન તું મારો, સ્ટાર્ટિંગ બિચારું કેવું થઈ ગયું? એકલું પડી ગયું. એટલે કેપેસિટરે કીધું કે ના ના તને એકલું નહીં પડવા દઉં. એટલે કેપેસિટર ક્યાં આવી ગયું? સ્ટાર્ટિંગ જોડે બી આવી ગયું અને રનિંગ સાથે પણ આવ્યું. એટલે કેપેસિટરનું કનેક્શન કોની વચ્ચે હશે? સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે. ફેઝ જોડે હંમેશા આપવાનું રનિંગ, અને સ્ટાર્ટિંગ રહેશે એક વચ્ચે. જો તમે ઊંધું કનેક્શન કરી નાખ્યું ભૂલથી, સ્ટાર્ટિંગની જગ્યાએ રનિંગ ને રનિંગની જગ્યાએ સ્ટાર્ટિંગ, તો એ પંખો હવા આપવાની જગ્યાએ હશે એ બી હવા શું કરશે? તો સીલિંગ ફેનના પ્રેક્ટિકલમાં કોઈને કઈ ડાઉટ છે? તો આ પ્રેક્ટિકલના કન્ક્લુઝનમાં આપણે શું લખશું કે ભાઈ અમે સીલિંગ ફેનના કનેક્શન આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા. જેનો રેઝિસ્ટન્સ સૌથી વધારે આવે એ ટર્મિનલ સિવાયનો ટર્મિનલ કોમન છે, એના પછી જેનો રેઝિસ્ટન્સ વધારે આવે એ તમારું રનિંગ વાઇન્ડિંગ છે, અને સૌથી ઓછો રેઝિસ્ટન્સ આવે એ તમારું શું છે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે. સીલિંગ ફેનમાં કેપેસિટર આપણે 2.5 માઇક્રોફેરાડનું યુઝ કરીએ છીએ, અને કોની વચ્ચે યુઝ કરીએ છીએ? સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગની વચ્ચે. બરાબર. હવે આપણે એકવાર ફટાફટ પ્રેક્ટિકલ બી જોઈ લઈએ. કોઈ સવાલ હોય તો ડિસ્કસ કરી લઈએ. સારું. પહેલા આપી છે થિયરી. કયા પેજથી ચાલુ થાય છે? 18મા પેજથી લખવાનું ચાલુ થાય છે, ઓબ્ઝર્વેશન વાળું. જો અહીંયા આપ્યું છે હાઈએસ્ટ રેઝિસ્ટન્સ કોની વચ્ચે? સ્ટાર્ટિંગ અને રનિંગની વચ્ચે. એના પછી મીડિયમ રેઝિસ્ટન્સ, સ્ટાર્ટિંગ અને કોમન ના આવે, કયું આવે? રનિંગ અને કોમન. અને ત્રીજું આવે સ્ટાર્ટિંગ અને કોમન, લોએસ્ટ રેઝિસ્ટન્સ.
સારું, પાછળ આપણે વેલ્યુ લખવાની છે. કઈ કઈ લીધી હતી આપણે? હમણાં લીધી હતી એ જ. કઈ કઈ લીધી હતી? 400, 290. આ જ લઈ લેજો. 400, 290 અને 110. એના પછી આઈડેન્ટિફાઈ ટર્મિનલ A, B અને C. એટલે આ RY અને B છે એની જગ્યાએ આપણે શું લઈ લેશું? A, A, B અને C. એટલે તમારો C છે એ કોમન આવશે, B છે એ રનિંગ આવશે અને A છે એ શું આવશે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આવશે. એના પછી શું કરવાનું છે? કન્ક્લુઝન એક લખવાનું છે અને સવાલ જવાબ તો ઓલરેડી આપ્યા છે. If the major resistance is highest among three terminals, then the winding is. તો શું આવશે? સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ. આન્સરની અંદર એકલું સ્ટાર્ટિંગ લખ્યું છે, પણ જેમાં હાઈએસ્ટ રેઝિસ્ટન્સ આવે એ આવે સ્ટાર્ટિંગ અને રનિંગ, અને જેમાં લોએસ્ટ આવશે એ તમારું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આવશે. એટલે આન્સર ખોટા છે બે, એ ચેન્જ કરી લેજો. પાછળ તમારે માર્ક્સ જ લખવાના છે. તો પહેલા પ્રેક્ટિકલમાં કોઈ ડાઉટ છે? ના. ખ્યાલ આવી ગયો? કોમ્પોનન્ટ, રોટર, બધા પાર્ટ્સ, ફેનમાં કોઈ